મેં પણ એવો પ્રયત્ન કર્યો હતો સુસાઇડ કરવાનો. આવા પ્રયત્નમાંથી મારી આ જિંદગીની નવી શરૂઆત થઈ છે. પણ આજે આપને એક એવી કહાનીથી રૂબરૂ કરાવીશ જે કદાચ આપના હૃદયને સ્પર્શી જશે. આજે એક એવા બહેનથી આપને રૂબરૂ કરાવીશ કે જેમની પાસે એક નહીં પરંતુ 200 ડિસેબિલિટીઝ ધરાવતા એવા બાળકો છે કે જેમનું જીવન અને એમના જીવનની આખી યાત્રા એમના પર નિર્ભર છે. બેન, સૌથી પહેલાં તો આપનું નામ શું છે? અત્યારે આપ કઈ સંસ્થા સાથે શું કામ કરો છો? મારું નામ છે પૂજા પટેલ. હું રાજકોટમાં પ્રયાસ પેરેન્ટ એસોસિએશન કરીને સંસ્થા ચલાવું છું. આપણે ત્યાં બેન કેટલા બાળકો છે અને કેવા કેવા પ્રકારની ડિસેબિલિટીઝ છે? અમારી પાસે 5 વર્ષથી લઈને 58 યર સુધીના બાળકોને એડલ્ટ છે. અત્યારે કેવું હોય છે કે જ્યારે ફેમિલીમાં આવા બાળકનો જન્મ થાય તો ઘણા બધા પેરેન્ટ્સ આવા બાળકોને હેટ પણ કરતા હોય છે. રેર કેસમાં એવા જે તમે વાત કરી કે એવા પેરેન્ટ્સ બી છે કે એ બાળકને છોડી બી દે છે. તમારી સાથે એવો શું ઇન્સિડન્ટ બન્યો અને સડનલી આવો વિચાર આવ્યો અને આની શરૂઆત થઈ? મારો પોતાનો દીકરો જે છે એ જ ઓટિઝમ પ્લસ ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબલ છે. ટુ બી ફ્રેન્ક કે મેં ક્યારેય મારી લગ્ન પહેલાં મેં આવી કોઈ સંસ્થા જોઈ નહોતી. મારો દીકરો આ ટાઈપનો આવ્યો અને એના હિસાબે કહી કે મારી પ્રેરણા જે છે અને મારી લાઈફ જે છે એ આખી ચેન્જ થઈ ગઈ. મારી આ પોતાની એક ઇન્સિડન્સ, મારો પોતાનો દીકરો છે એના હિસાબે જ હું આ ફિલ્ડમાં આવી. નમસ્કાર. આજે કોઈ ન્યૂઝ બુલેટિન નથી તો કોઈ ક્રાઇમની સ્ટોરી કે નથી કોઈ પોલિટિકલ રિપોર્ટ. પણ આજે આપને એક એવી કહાનીથી રૂબરૂ કરાવીશ જે કદાચ આપના હૃદયને સ્પર્શી જશે. સભ્ય સમાજની વચ્ચે ઘણા ડિસેબિલિટીઝ ધરાવતા બાળકો હોય છે. ક્યારેક આપણે એમને સ્વીકારીએ છીએ, ક્યારેક આપણે નથી સ્વીકારતા અને ક્યારેક આપણે માત્ર દેખાડા પૂરતા એમનો સ્વીકાર કરીએ છીએ. પરંતુ આજે એક એવા બહેનથી આપને રૂબરૂ કરાવીશ કે જેમની પાસે એક નહીં પરંતુ 200 ડિસેબિલિટીઝ ધરાવતા એવા બાળકો છે કે જેમનું જીવન અને એમના જીવનની આખી યાત્રા એમના પર નિર્ભર છે. હું છું જેડી ગુજરાતી અને આજે આપને મુલાકાત કરાવવા માટે લઈને આવ્યો છું રાજકોટની આવી જ એક સંસ્થામાં. બેન, સૌથી પહેલાં તો આપનું નામ શું છે? આપ ક્યાં રહો છો અને અત્યારે આપ કઈ સંસ્થા સાથે શું કામ કરો છો? મારું નામ છે પૂજા પટેલ. હું રાજકોટમાં પ્રયાસ પેરેન્ટ એસોસિએશન કરીને સંસ્થા ચલાવું છું. હાલ અત્યારે હું સંસ્થાની પ્રમુખ છું. સંસ્થામાં છેલ્લા 2010થી હું આ સંસ્થા સાથે જોડાણી. જ્યારે સંસ્થામાં જોડાણી ત્યારે એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ હતી અને અત્યારે હું પ્રેસિડેન્ટ તરીકે આ સંસ્થા ચલાવું છું જે મનોદિવ્યાંગ બાળકો સાથે કામ કરે છે સંસ્થા. આપણે ત્યાં બેન કેટલા બાળકો છે અને કેવા કેવા પ્રકારની ડિસેબિલિટીઝ છે અને એને બીમારી કહેવી કે ડિસેબિલિટીઝ કહેવી, બંનેમાં શું ફરક છે? અમારી સંસ્થામાં અત્યારે 200 જેટલા બાળકો છે અને 5 વર્ષથી લઈ અને 58 વર્ષ સુધીના ને બાળકો તો ન કહી શકાય કારણ કે 18 વર્ષ પછીનાને આપણે એડલ્ટ કહીએ છીએ. પણ અમારી પાસે 5 વર્ષથી લઈને 58 યર સુધીના બાળકોને એડલ્ટ છે. અને અમારી સંસ્થા મેં જે તમને કીધું એમ મનોદિવ્યાંગ એટલે ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટીવાળા લગભગ બધા બાળકો છે કે જેમનું ઇન્ટલેક્ચ્યુઅલ લેવલ જે છે એ પુઅર હોય. ડાઉન સિન્ડ્રોમ છે, સેરિબલ પાલ્સી છે, ઓટિઝમ છે, વિઝ્યુઅલ ઇમ્પેર્ડ હોય, હેરિંગ ઇમ્પેર્ડ હોય પણ સાથે સાથે ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબલ હોય એવા બાળકો અમારી પાસે છે. અને તમે જે વાત કરી કે બીમારી, એટલે આ એક બીમારી નથી, આ ડિસેબિલિટી છે, ઇટ્સ અ કન્ડિશન. એ જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી એ વ્યક્તિની સાથે રહે છે. આ ઠીક થઈ શકતી નથી. બીમારી ઠીક થઈ શકે છે, બીમારીની દવા હોય છે, આની દવા કોઈ છે નહીં. અને આ એક કન્ડિશન છે જે કહીએ છીએ કે જેમ તમારી ને મારી હાઇટ જે ભગવાને આપી છે એ હાઇટમાં કોઈ દુનિયાની કોઈ વસ્તુ જે છે એ હાઇટમાં, કલરમાં એ મેજર ફરક લાવી નથી શકતા. કદાચ એવા ક્રીમ આવે એનાથી થોડા ઘણા ફેરફાર થઈ શકે પણ મારો કલર કાળો છે તો હું રૂપાળી થઈ શકું એવી કોઈ વસ્તુ નથી. એમ આ એક આ કન્ડિશન છે કે જે બાળકોની સાથે એ જીવે ત્યાં સુધી રહે છે. તમે બેન જે ડિસેબિલિટીઝની વાત કરી તો અમારે હજુ થોડુંક સરળ ભાષામાં સમજવું છે કે જે વ્યુઅર્સ છે એમને સમજાઈ જાય તો એમની શું કરતા હોય? ધારો કે દરેકની ડિસેબિલિટીઝ અલગ અલગ હોય તો શું ચેલેન્જીસ હોય, એ શું બિહેવ કરતા હોય?
હવે સપોઝ તમને વાત કરું કે જો ડાઉન સિન્ડ્રોમ છે એટલે પહેલાં એ બાળકોને મંગોલિયન જેવા કહેતા હતા, એટલે એક જેવા એના ચહેરા હોય છે. એક તમે ક્યાંય પણ જાઓ, તમે અમારા બાળકો જુઓ કે પછી બીજે ક્યાંય કોઈ સંસ્થામાં બાળકો જુઓ એટલે તમને તરત એવું લાગે કે આ છોકરો તો મેં એમાં જોયો હતો, આ છોકરો તો આમ જોયો હતો. એટલે એ એક જેવા, જેને ક્રોનોલોજીકલ જે કહીએ કે ક્રોમોઝોમની વજહથી એ આવું બાળક ડાઉન સિન્ડ્રોમ જન્મે છે. એ પછી પૂરા ભારતમાં ગમે ત્યાં પૂરી દુનિયામાં ક્રોમોઝોમની એક ક્રોમોઝોમ વધવાથી અથવા એક ક્રોમોઝોમ ઘટવાથી આ ડિસેબિલિટી આવી શકે છે. એટલે એ ડાઉન સિન્ડ્રોમને જોતાં જ, એના ફીચર્સ જોતાં જ તમે જોઈ શકો કે આ બાળકને આ તકલીફ છે એમ. બીજું આવે છે ઓટિઝમ. એટલે ઓટિઝમ જે છે એ નોન વિઝેબલ ડિસેબિલિટી છે. આપણે હમણાં વિઝિટ કરતા હતા તો બાળકો આપને જોયા કે આ બાળકોએ એવા દેખાતા, એના ફેસ ઉપરથી આપને લાગ્યું નહીં કે આ બાળક આવા છે, અને એણે તરત જ આમ જે કહેવાય કે સીધું એ હિટ કરે છે, મારી લે છે, એટલે ક્યાંય ખ્યાલ નથી આવતો. એટલે સૌથી અત્યારે જે તમે ખાસ ચેનલના માધ્યમથી તમારે વ્યૂઅર્સ પણ જોવાના છે, એટલે ખાસ એના માટે હું એક આજ વાત કરું છું કે ઓટિઝમ એમ. હમણાં જ 2 એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ ડે બી ગયો. ઓટિઝમ એક એવી ડિસેબિલિટી છે ને આજના આ સમયમાં પૂરી દુનિયામાં આ ઓટિઝમ એક ગંભીર સમસ્યા છે અત્યારે. એ ડિસેબિલિટી અત્યારે વધતી જાય છે ડે બાય ડે, અને નોન વિઝેબલ કહેવાય. અહીંયા તમારી બાજુમાં એ અમુક બાળકો તમે જોયા તો એ બાળકોને દેખાતા એવું લાગતું નથી. ફિઝિકલી એ બાળક ફિટ હોય છે, એટલે ક્યાંય તમને લાગે નહીં કે આ બાળકને પ્રોબ્લેમ હશે. એવા જે બાળકો છે એને એક તો પહેલાં એવું છે કે આઈડેન્ટિફાઈ ઝડપથી થતા નથી. ફિઝિકલી ફિટ એટલે કે હાથ પગમાં પ્રોબ્લેમ ન હોય, દેખાવમાં સરસ મજાના હોય, દેખાવથી એને ખબર ન પડે કે આ બાળકને કંઈક પ્રોબ્લેમ હોય. ઘણી વખતે ત્રીજા વર્ષ 3 વર્ષનું થાય ત્યાં સુધી પણ પેરેન્ટ્સને ખ્યાલ નથી આવતો કે બાળકને કંઈક તકલીફ છે. એવા બાળકો માટે, એવા પેરેન્ટ્સ માટે એક બહુ મોટી ચેલેન્જ છે કે સોશિયલાઇઝેશન કરતું હોય, બોલતું ન હોય. ઘણી વખતે બાળક બોલતું હોય અને અચાનક જ એ બાળક બોલવાનું બંધ કરી દે છે, ત્યારે બી એને ઓટિઝમ આવી શકે છે. એટલે આપણે મેજર જે કામ કરીએ છીએ એ ઓટિઝમ બાળકો, ડાઉન સિન્ડ્રોમ બાળકો, સેરિબ્રલ પાલ્સીવાળા બાળકો, પણ એ બધાને ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબલ, પહેલાં એ બધાને છે ને MR બાળકો, મેન્ટલ રિટાર્ડેડ બાળકો, ગુજરાતીમાં એને મંદ બુદ્ધિ એવું કહેતા હતા. જ્યારથી આપણે એ બાળકોને, આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ બાળકોને દિવ્યાંગ શબ્દ કીધો, એટલે કોમન જે કોઈ ડિસેબિલિટી ધરાવતા બાળકો હોય એ બધાને દિવ્યાંગ કીધા. પહેલાં 8 ડિસેબિલિટી હતી એઝ પર ધ RPWD એક્ટ આપણો. હવે એ ડિસેબિલિટી વધીને 21 પ્રકારની ડિસેબિલિટી કરવામાં આવી, પણ બધાને એક જ નેજા હેઠળ કે બધાને દિવ્યાંગ. એટલે આપણે એ બધા બાળકો ક્યાંક ને ક્યાંક બધા દિવ્યાંગ થતા હતા, તો ક્યાંક ને ક્યાંક અમારે ઘણી વખત એવું થાય કે દિવ્યાંગ બાળકોનો કાર્યક્રમ હોય ને એટલે લગભગ અમારા વાલીઓ બધા બાળકોને લઈને જતા હોય, તો ક્યારેક એવા ઇસ્યુ થતા કે ફિઝિકલ હેન્ડીકેપનું કાર્યક્રમ હોય અને ત્યાં અમારા બાળકોના વાલીઓ એને લઈને જાય. હવે અમારા એક બાળકને ક્યાંય પણ લઈ જવું હોય ઘરની બહાર, એ પછી સ્કૂલે લઈ જવાનું હોય, ફેમિલી ગેધરિંગમાં લઈ જવાનું હોય, કોઈ પણ કાર્યક્રમમાં કે હોસ્પિટલે કે ક્યાંય પણ, એટલે તમારે એને 1 કલાક તો એને તૈયાર થતા થાય છે. એટલી બધી એને મેન્ટલી પ્રિપેર, પેરેન્ટ્સને બી એટલું બધું થવું પડે. એવા સમયે એ ત્યાં લઈને ગયા અને ત્યાં એવું કીધું કે આ ફિઝિકલ હેન્ડીકેપ બાળકો માટેનો કાર્યક્રમ છે, ફિઝિકલી દિવ્યાંગો માટેનો કાર્યક્રમ છે, તમારા બાળકોનો નથી. એટલે મને આ બાળકોને મેન્ટલી પ્રોબ્લેમ હતો એટલે અમે આને મનોદિવ્યાંગ કીધા. અને આજે લગભગ અમારો આ મનોદિવ્યાંગ શબ્દ જે છે એ હોટ ફેમસ થઈ ગયો છે. લગભગ બધી જગ્યાએ આપ સાંભળશો કે મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા, મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા, એ શબ્દ લાવનાર જ હું છું એમ. અને બહુ બધી જે કહેવાય કે ચેલેન્જની વાત છે, તો અમારી તો રોજ બહુ મોટી ચેલેન્જ છે, અને ચેલેન્જ સાથે જ અમારે જીવવાનું હોય છે. અત્યારે કેવું હોય છે કે જ્યારે ફેમિલીમાં આવા બાળકનો જન્મ થાય તો ઘણા બધા પેરેન્ટ્સ આવા બાળકોને હેટ પણ કરતા હોય છે. એમને કદાચ એવું હશે
કે આ બાળકો મોટા થઈને કશું કરી નથી શકવાના? આવા કોઈ કિસ્સાઓ જોવા મળે છે તમને? એટલે ઘણી વખત પેરેન્ટ્સમાં તો કહું ને કે એવું રેર કેસમાં એવા કિસ્સા જોવા મળતા હોય છે કે પેરેન્ટ્સને આ બાળકોને વહેલા તો આ વાત પહેલાં હું બીજી એક વાત કહીશ કે પેરેન્ટ્સમાં તે માતા પિતા જે કહીને કે લગ્ન પછી એ માતા પિતા બનવું ને એ બી એક કપલ માટે સૌથી મોટી ખુશી હોય છે. હવે હું મારી પોતાની અહીંયા હું તમને વાત કરીશ કે હું જ્યારે મેં કન્સીવ કર્યું ત્યારે 9 મહિના એ માએ એ પેટમાં પોતાના બાળકને રાખ્યું હોય તો એ 9 મહિના એ જાતના સપના જોતા હોય, દરેકમાં જોતી હોય, હું એક નહીં દરેકમાં દુનિયામાં રહેતી જ્યારે પહેલી વાર પોતાના બાળકને કન્સીવ કરતી હોય એટલે માતા પિતા બંને જોતા હોય. માતા થોડીક વધારે એક્સાઇટેડ હોય, 9 મહિના એની કોખમાં હોય છે, બાળકની એક મૂવમેન્ટને એ ફીલ કરતી હોય છે એટલે એ સપના જોતી હોય. અને જ્યારે એનો જન્મ થાય ત્યારે તમને કહું ને કે દરેક માં એનો જન્મ થાય ને એટલે દીકરો કે દીકરી એ શું આવ્યું છે એ પછીની વાત છે. અને દુનિયામાં સૌથી મોટામાં મોટી પીડા કે દર્દ છે ને એ પ્રસૂતિની પીડા છે, બરાબર? જે કહેવાય છે ગુજરાતી સરળ ભાષામાં કે સોયના નાકામાંથી ઊંટનું પસાર થવું એમ, બરાબર છે? એટલી હદની એ પ્રસૂતિની પીડા હોય છે. માં છે એ બાળકને પોતાનું દૂધ પીવડાવવામાં, બાળકનું મોઢું જોવામાં એ પ્રસૂતિની પીડાઈ ભૂલી જાય છે. એટલો એ એના બાળકને એ પ્રેમ કરે છે અને એ બાળકની સાથે પ્રેમની સાથે સાથે એની થોડી ઉમ્મીદો બી હોય કે ક્યાંક ને ક્યાંક અમારા અધૂરા સપના, માતા પિતા દરેક કે અમારા અધૂરા સપના છે એ અમારા બાળકો પૂરા કરશે. પેરેન્ટ્સ ઘણી વખત આ સામાન્ય જોઈ કે અમને તો અમારા સમયમાં નથી મળ્યું પણ આપણા બાળકોને અત્યારે ભગવાને આપણને આપ્યું છે તો આપણે શું કામ આપણા બાળકને ન આપીએ એમ. એટલે ક્યાંક ને ક્યાંક એના અધૂરા સપના એ બાળકમાં જોતા હોય. હવે એવા સમયે એ પેરેન્ટ્સને ખ્યાલ આવે કે એનું બાળક છે એ દિવ્યાંગ છે, એ બોલશે કે નહીં, એ ચાલશે કે નહીં, એ એની લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ થશે કે નહીં, એ ભણશે કે નહીં, આવા બધા જે કહીને કે શબ્દોની રમતો, આવા બધા પ્રશ્નો એ પેરેન્ટ્સના મનમાં એટલા બધા એકી સાથે ઉદ્ભવવા માંડે છે કારણ કે બાળક એની સામે છે, બાળકને સ્વીકારી નથી શકાતું એટલે પેરેન્ટ્સ માટે આ ખૂબ અઘરું હોય છે. અને ઘણી વખત નાસીપાસ બી થઈ જાય કે એને સ્વીકારવું અઘરું છે કે એક એવા બાળકનો ઉછેર કરવાનો છે, તમે સમજો કે બોલશે કે નહીં, ચાલશે કે નહીં, સામાન્ય લોકો જેવું છે નહીં. એ પેરેન્ટ્સને વાસ્તવિકતાની ખબર પડી ગઈ ત્યાર પછી રેર કેસમાં એવા જે તમે વાત કરી કે એવા પેરેન્ટ્સ બી છે કે એ બાળકને છોડી બી દે છે, ઘણી વખત માં બી છોડીને જતી રહી છે, ઘણી વખત અમારી પાસે સિંગલ માં બી છે કે જે આવા બાળકોને ઉછેર કરે છે અને પપ્પા બી જે છે એ બી છે કે એ એના બાળકને અહીંયા ઉછેરે છે અને અમારી સંસ્થામાં આવે છે. હું આજે એ બધા જ લોકોના હું નામ ન આપી શકું પણ એવું નથી કે ખાલી માતા તરછોડે છે, પિતા તરછોડે છે, પણ માને બી ક્યાંક ને ક્યાંક આવા બાળકોનો માતા પિતા બંને પણ ક્યાંક સ્વીકાર નથી કરતા અને પરિવારમાં બી ઘણા એવા કિસ્સા હોય છે. અમારી પાસે એક બાળક, એક પેરેન્ટ્સ આવતા હતા, હજી બી આવે છે. એને પહેલી એક દીકરી હતી, બીજો દીકરો આવ્યો. હવે એ દીકરો એને CP આવ્યો, સેરિબલ પાલ્સી, એટલે બાળક ચાલે નહીં. તમે કલ્પના નહીં કરો, 9 વર્ષ સુધી એના દાદા દાદીએ એને દીકરાને ખોળામાં નહોતો લીધો અને કન્ટિન્યુ બ્લેમ એની મમ્મીને કે તારા હિસાબે આ બાળક આવું આવ્યું છે. એટલે એ મમ્મી રડતી જાય અને બાળકને ઉછેર કરતી જાય. એટલે આ બાળકો આવે છે એને તો અમે માતા તરીકે, પિતા તરીકે અમે એ ચેલેન્જને અમે સ્વીકારી બી લઈએ છીએ ક્યાંક ને ક્યાંક, પણ સમાજ અને પરિવાર એની બી સાથે સાથે અમારે એને બી સહન કરવો ને એ બી અમારા આ માતા પિતા માટે બહુ મોટી એક ચેલેન્જ છે. છેલ્લો પ્રશ્ન પૂછું બેન આપને, તમારી સાથે એવો શું ઇન્સિડન્ટ બન્યો અને સડનલી આવો વિચાર આવ્યો અને આની શરૂઆત થઈ? એટલે આમ વાતમાં તો મેં આપને કહી દીધું
કે મારી પોતાની બી વાત કરું કે મારો પોતાનો દીકરો જે છે એ જ ઓટિઝમ પ્લસ ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબલ છે. હું તો ટિપિકલ હાઉસવાઈફ હતી, ક્યારેય વિચાર્યું બી નહોતું કે હું ક્યારેય ઘરની બહાર નીકળીશ કે ક્યારેય કોઈ એવી સંસ્થા સાથે. મેં બી આવા બાળકોને, ટુ બી ફ્રેન્ક, કે મેં ક્યારેય મારી લગ્ન પહેલાં મેં આવી કોઈ સંસ્થા જોઈ નહોતી. ક્યારેય હું આવા બાળકોના વિષયથી પરિચિત નહોતી કે આવા બી બાળકો છે એવો મને બી ખ્યાલ નહોતો. અને મારી લાઈફમાં બી મારો દીકરો આ ટાઈપનો આવ્યો અને એના હિસાબે કહી કે મારી પ્રેરણા જે છે અને મારી લાઈફ જે છે એ આખી ચેન્જ થઈ ગઈ. અને ક્યારે એ બદલાઈ ગઈ લાઈફ એ ખબર જ ન પડી. એટલે મારી આ પોતાની એક ઇન્સિડન્સ, મારો પોતાનો દીકરો છે એના હિસાબે જ હું આ ફિલ્ડમાં આવી. અને ફિલ્ડની સાથે સાથે મેં આ જ વિષયમાં, તમે એક ક્લાસની વિઝિટ કરી, મેં ખાલી સંસ્થા બાળકોને સાચવવા માટેથી નહીં, પણ મેં આ ફિલ્ડમાં માસ્ટર કર્યું, સ્પેશિયલમાં બીએડ કર્યું, સ્પેશિયલમાં એમએડ કર્યું, અને અત્યારે હજી બી હું પીએચડી કરું છું કે હું બાળકોને અને વાલીઓને બેસ્ટમાં બેસ્ટ હું કઈ રીતે આપી શકું એના મારા મેક્સિમમ મારા પ્રયત્ન છે. અને મેં સેકન્ડ પછી ઇસ્યુ બી નથી કર્યા. મારો એક જ સન છે અને ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારી જે જિંદગી જે છે એ મારી આ બાળકો માટે મારી સમર્પિત છે. ને ત્યારથી લઈ અને 3 બાળકોમાં ને લઈ અને આ સંસ્થામાં જોડાણી હતી. અને આજે 200 કરતાં વધારે સંસ્થામાં બાળકો આપણી સંસ્થામાં તાલીમ લઈ રહ્યા છે. સાથે સાથે મારા જેવી મમ્મીઓ છે, કારણ કે બહુ અઘરું છે. મારો પોતાનો એક ઇન્સિડન્સ છે કે મને જ્યારે ખબર પડી કે મારું બાળક જે છે એ કાંઈ ખબર નથી, બોલશે કે નહીં, ચાલશે કે નહીં, દોડશે કે નહીં, અને કંઈક ડિસેબિલિટી સાથે મારું બાળક આવ્યું છે, ત્યારે હું બી 22મું વર્ષ ચાલતું હતું અને હું મા બની ગઈ હતી. અને મને ખબર પડી તો મેં પણ એવો પ્રયત્ન કર્યો હતો સુસાઇડ કરવાનો કે ભાઈ આવું બાળકને લઈ અને જીવવું એના કરતાં તો બેટર છે કે હું બી મરી જાઉં અને એ બી મરી જાય. આવા પ્રયત્નમાંથી મારી આ જિંદગીની નવી શરૂઆત થઈ છે કે નાસીપાસ થઈ જવાય છે ઘણી વખત. એ હું કહું છું અવારનવાર કે એ મારી ભૂલ હતી, પણ સ્વીકાર કરવો એ બહુ અઘરું છે. કે એક અમારા જીવનમાં કહીએ કે અમારા માતા પિતાના જીવનમાં અમારા બાળકો ક્યારેય ડૉક્ટર, એન્જિનિયર બનવાના નથી, અમારા દીકરા દીકરીના ક્યારેય લગ્ન નથી થવાના. એના દિવસ સાથે અમારો દિવસ ઉગે છે, એની રાત સાથે અમારી રાત પડે છે. એટલે અમારા માટે તો બહુ મોટી આ એક ચેલેન્જ છે અને સૌથી મોટી ચેલેન્જ છે કે એનો સ્વીકાર કરવો. એટલે હું દરેક માતા પિતાને મીડિયાના માધ્યમથી અવારનવાર કહેતી આવું છું. આપના માધ્યમથી પણ હું આપના વ્યુઅર્સને અને માતા પિતા કોઈ મારા જેવા હશે કે મારા જેવા બાળકોનો પરિવાર હશે તો હું એમને એટલું ચોક્કસ કહીશ કે આપ આવા બાળકોનો સ્વીકાર કરો. આ 50% જંગ તો ખાલી સ્વીકારથી જ જીતી જશો. અને આપની પાસે આવ્યા છે તો આપ નાસીપાસ ન થાવ. આપ એ એક સક્ષમ માતા પિતા છો, ઈશ્વરે આપને સિલેક્ટ કરેલા માતા પિતા છે એટલે આપણી પાસે આ બાળક આવેલું છે. અને આપ આ બાળકની પાછળ કોઈ બીજા ત્રીજા વિષયમાં ન પડતા માત્ર ને માત્ર આને યોગ્ય સમયે એની ઓળખ અને યોગ્ય સમયે એને તાલીમ આપો, બસ આ જ આનો એક બેસ્ટ ઈલાજ છે. આ કહાની કદાચ જે લોકો ટીવી પર જોઈ રહ્યા હોય અને એ લોકો ઈચ્છતા હોય કે આ સંસ્થાનો સંપર્ક કેવી રીતે કરવો, કોઈ કદાચ હેલ્પફુલ થવા માગતું હોય તો પણ એવું ઈચ્છતા હોય કે તમારો કોન્ટેક્ટ કરો, તો હું ઈચ્છું છું કે આપ સંસ્થાનું સરનામું અને કોઈ કોન્ટેક્ટ નંબર હોય તો આપ શેર કરી શકો. અમારી સંસ્થાનું નામ છે પ્રયાસ પેરેન્ટ એસોસિએશન, રાજકોટમાં કાર્યરત છે. અમારી સંસ્થાનું સરનામું છે અંબાજી કડવા પ્લોટ 2, આનંદ બંગલા ચોક પાસે. કોર્પોરેશનની એક જૂનું બિલ્ડિંગ છે સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું. કોર્પોરેશને આપણને છેલ્લા 8 વર્ષથી આ પ્રિમાઇસીસ આપેલું છે. એ પ્રિમાઇસીસમાં અમારી સંસ્થા કાર્યરત છે. અમારી સંસ્થામાં બાળકો પાસેથી 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નથી આવતો. એટલે આપના બાળકને પણ આપ અમારી સંસ્થામાં તાલીમ માટે આપ મૂકી શકો છો. અને હું બધા જ ને કહીશ કે એકવાર અચૂક અમારી સંસ્થાની મુલાકાત લેજો. તો દોસ્તો, આ તો થઈ રાજકોટની વાત, પરંતુ ઘણી બધી વાર
ઘણું બધું બોલવાનું કે કહેવાનું નથી હોતું, કારણ કે ઘણી કહાનીઓ એના વિઝ્યુઅલ્સ જોઈને જ પોતાનામાં એક કહાની હોય છે. આપના પરિવારમાં જો કદાચ આવા બાળકો હશે તો આ કહાનીને આપ વધુ નજીકથી કનેક્ટ કરી શકશો. જ્યારે આપણી આસપાસ આપણા પરિવારમાં નોર્મલ બાળકો હોય છે ત્યારે એવા સપનાઓ જોતા હોય છે મોટા થઈ અને અભ્યાસ કરવાના, જોબ કરવાના, લક્ઝુરિયસ જીવન જીવવાના, પરંતુ આ બાળકોનું કોઈ સ્વપ્ન હોતું નથી. આમનું જીવન આ જ રીતે પસાર થાય છે. તો આપણે એવો શું નાનકડો પ્રયાસ કરીએ કે એમના જીવનમાં એક નાનકડી ખુશી પ્રસરાવી શકીએ. આપ પણ આપની આસપાસ આવી કોઈ સંસ્થા હો તો એમાં સહભાગી થઈ શકો છો, મુલાકાત લઈ શકો છો. તો આવી જ કહાની સાથે આપ બનેલા રહો મારી સાથે.